નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વ-અધ્યયન પોથી આવી છે તેનો પાઠ 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો। પહેલું, પર્યાવરણ એટલે? તો તેમાં આવશે ઓપ્શન સી, વિધાન 1 અને 2 બંને સાચા। 2, કયું આવરણ ઘન પોપડો, ખડક, ખનિજો અને માટીથી બનેલું નથી? તો તેમાં આવશે ઓપ્શન બી, મૃદાવરણ। 3, જલાવરણ માટે શું લાગુ પડતું નથી? તો તેમાં આવશે ઓપ્શન ડી, સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે। 4, મૃદાવરણમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો તેમાં આવશે ઓપ્શન સી, નદીઓ। 5, તમારે ભારત દેશની સૌથી નજીકનો મહાસાગર જોવો છે તો કયો મહાસાગર હશે? તો તેમાં આવશે ઓપ્શન ડી, હિન્દ। 6, માનવ સર્જિત પર્યાવરણ કોને કહે છે? તો તેમાં આવશે ઓપ્શન ડી, કોઈ પણ નહીં। 7, મીઠા પાણીનો સ્ત્રોત કયો નથી? તો તેમાં આવશે ઓપ્શન એ, સમુદ્ર। 8, ભરતી અને ઓટ વિશે કયું વિધાન યોગ્ય કહેવાય? તો તેમાં આવશે ઓપ્શન સી, વિધાન 1 અને 2 બંને સાચા। 9, અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી? તો તેમાં આવશે ઓપ્શન સી, વૃક્ષો। 10, ધ્વનિ પ્રદૂષણની અસરોમાં કોનો સમાવેશ થાય છે? તો તેમાં આવશે ઓપ્શન ડી, આપેલા તમામ। મુખ્ય સવાલ 2, નીચેની ખાલી જગ્યા પૂરો। પહેલું, ઘોંઘાટ એટલે ધ્વનિ પ્રદૂષણ। 2, સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે તેને ઓટ કહે છે। 3, સૂર્યમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ માનવ સૃષ્ટિ છે। 4, પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો હોય છે જે જલાવરણ તરીકે ઓળખાય છે। 5, સમુદ્રના ઠંડા પ્રવાહો ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે। મુખ્ય સવાલ 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, મૃદાવરણની સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે, ખરું? 2, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને જીવાવરણ કહે છે, ખોટું? 3, રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહારનું પ્રસારણ મૃદાવરણને આભારી છે, ખોટું? 4, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે, ખરું? 5, પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે, ખોટું? મુખ્ય સવાલ 4, જોડકા જોડો। પહેલું, ધ્વનિ પ્રદૂષણ, તો તેની સામે આવશે ડી, લાઉડસ્પીકર ડીજેનો અવાજ। 2, ભૂમિ પ્રદૂષણ, તો તેની સામે આવશે એ, પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ। 3, જળ પ્રદૂષણ, તો તેની સામે આવશે બી, ગટરનું પાણી જળાશયમાં છોડવું। 4, હવા પ્રદૂષણ, તો તેની સામે આવશે સી, વાહનો કંપનીઓનો ધુમાડો। મુખ્ય સવાલ 5, મને ઓળખો। પહેલું, મારા માધ્યમથી અવાજ સાંભળી શકાય છે, તો તેમાં આવશે વાતાવરણ। 2, હું મનુષ્ય માટે રહેઠાણ છું, તો તેમાં આવશે ભૂમિ અથવા મૃદાવરણ। 3, મારામાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે, તો તેમાં આવશે જીવાવરણ। 4, હું પૃથ્વી સપાટીનો 29% વિસ્તાર રોકું છું, તો તેમાં આવશે મૃદાવરણ। 5, હું પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારું છું, તો તેમાં આવશે વાતાવરણ। મુખ્ય સવાલ 6, આપેલા વિધાનોમાં ખોટો શબ્દ છેકો। પહેલું, વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, તો જલાવરણ ઉપર ચેકો। 2, પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે, તો જલાવરણ ઉપર ચેકો। 3, જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, તો અમર્યાદિત ઉપર ચેકો।
4. વાહનો માટે પીયુસીના કાયદાનો કડક અમલ કરાવવો જોઈએ, તો સરળ ઉપર ચેકો. 5. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 ને 25 કલાક જેટલો હોય છે, તો 21 ને 52 ઉપર ચેકો. મુખ્ય સવાલ 7. સંકલ્પના સમજાવો. પહેલું, ભરતી ઓટ. સમુદ્રના પાણી દિવસ દરમિયાન 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહેવામાં આવે છે. 2. મહાસાગરીય પ્રવાહો. મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થામાં અમુક નિશ્ચિત માર્ગમાં નદીઓની જેમ વહેતા હોય છે, તે મહાસાગરીય પ્રવાહો તરીકે ઓળખાય છે. 3. પ્રદૂષણ. પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા. 4. પર્યાવરણ. પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ 2 શબ્દોનો બનેલો છે. પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે આચ્છાદન અથવા પડ. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. મુખ્ય સવાલ 8. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં ક્યારે ક્યારે આવે છે? સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં અમાસ અને પૂનમના દિવસે આવે છે. 2. સીએનજી અને પીએનજીનો વપરાશ શા માટે લાભદાયક છે? સીએનજી અને પીએનજીનો વપરાશથી પ્રદૂષણ ઓછું થાય છે, તેથી તે લાભદાયક છે. 3. સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહે છે? માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે. 4. શહેરી વિસ્તારમાં પ્રદૂષણની ઘાતક અસરો જણાવો. શહેરી વિસ્તારમાં પ્રદૂષણના કારણે શ્વાસના રોગો, ત્વચાની સમસ્યાઓ, પાણીજન્ય રોગો, અવાજથી માનસિક તણાવ અને ગભરાટ જેવી ઘાતક અસરો થાય છે. 5. સમુદ્રમાં ઊંચા મોજા શા માટે ઉછળે છે? સમુદ્રમાં ઊંચા મોજા પવન, ભૂકંપ અથવા ચંદ્રના આકર્ષણને કારણે ઉછળે છે. મુખ્ય સવાલ 9. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પરિબળો જણાવો. કારખાનામાં ચાલતા કર્કશ અને તીવ્ર અવાજ કરતા યંત્રો દ્વારા, વાહનોના ઘરઘરાટ તથા તેમના હોર્નના અવાજો દ્વારા, સિનેમાઘર, રેડિયો, ટેલિવિઝન અને લાઉડસ્પીકરોના ઊંચા અવાજો દ્વારા, જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોની ગર્જના દ્વારા, અગ્નિશામક બંબાઈની સાયરનની તીણી ચીસો દ્વારા, સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ વગાડતા લાઉડસ્પીકરો, બેન્ડવાજા, ઢોલ નગારા, ડીજેના અવાજો દ્વારા ફેલાય છે. 2. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સૂચવો. ઘર વપરાશ અને ઉદ્યોગથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. 3. તમારા ગામ કે વિસ્તારમાં થતા ભૂમિ પ્રદૂષણના કારણો જણાવો અને તેને અટકાવવા માટે તમારા ઉપાયો જણાવો. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ, પ્લાસ્ટિકના શીશા ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે. જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. 4. ધ્વનિ પ્રદૂષણની અસરો વર્ણવો. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર, સ્વભાવમાં ચીડિયાપણું અને
કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે. 5. જલાવરણની ઉપયોગિતા જણાવો. જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે. સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે. સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. સમુદ્રના મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. મહાસાગરોનો જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે. મુખ્ય સવાલ 10. ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ, હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. હવાનું પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા CNG અને PNG જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. વાહનો માટે PUCનો કડક અમલ કરાવવો જોઈએ. 2. મૃદાવરણની ઉપયોગિતા. મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. માનવને મૃદાવરણના જલસ્ત્રોતોમાંથી પાણી મળે છે. માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે. તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. મૃદાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે. માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે. 3. પર્યાવરણના ઘટકો. મૃદાવરણ પૃથ્વીનું ખડકો અને માટીથી બનેલું આવરણ. રહેઠાણ, ખેતી અને ઉદ્યોગ માટે ઉપયોગી. જલાવરણ મહાસાગરો, નદીઓ અને સરોવરો જેવી જળ સંસાધનો ધરાવતું પૃથ્વીનું પાણીનું આવરણ. વાતાવરણ પૃથ્વીને ઘેરતું વાયુમય આવરણ. ઓઝોનથી જીવસૃષ્ટિની રક્ષા થાય છે. જીવાવરણ જ્યાં જીવસૃષ્ટિ વસે છે, જેમાં માનવો, પ્રાણીઓ અને વનસ્પતિઓ સામેલ છે. મુખ્ય સવાલ 12. નીચેની પ્રવૃત્તિઓ કરો. પહેલી પ્રવૃત્તિ, તમારી શાળામાં પાણીનો બગાડ થતો અટકાવવા તમે કરેલા પ્રયાસો જણાવો. વિદ્યાર્થીઓને નળ ખોલ્યા પછી બંધ કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું. શાળાની ઇમારતમાં જ્યાં જ્યાં પાણીના નળો હતા ત્યાં લીકેજ ચેક કરી નવી નળીઓ લગાવવામાં આવી. અમે પાણી બચાવો વિષય પર પોસ્ટરો તૈયાર કરી શાળાની દિવાલો પર ચિપકાવ્યા. વરસાદી પાણીના સંચય માટે એક નાનું તળાવ પણ બનાવાયું છે. 2. પર્યાવરણના ઘટકોની જાળવણી તમે કઈ રીતે કરશો? હું પર્યાવરણના ઘટકોની જાળવણી માટે વૃક્ષારોપણ કરીશ, પાણી બચાવીશ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશ, કચરો યોગ્ય રીતે નાખીશ અને હવા પ્રદૂષણ ઘટાડવા સાયકલ ચલાવવાનો પ્રયાસ કરીશ. 3. સમાચાર પત્રો અથવા અન્ય પુસ્તકોમાંથી પ્રદૂષણના ચિત્રોના કટિંગો શોધી અને અંક બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છાપાના કટિંગો ચોંટાડેલા છે. આવી રીતે તમે મેળવીને ચોંટાડી શકો છો.